દ્વારકાધીશ પ્રભુના અહર્નિશ પરમ અનુગ્રહની તૃતીય ગૃહધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી કાંકરોલીના પૌત્ર અને શુદ્ધાદેવ તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલીના ગાદીપતિ પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રીના લાલજી તૃતીય ગૃહ યુવરાજ પરમ પૂજ્ય 108 શ્રી નૈમિષ કુમારજી મહોદય શ્રીનો જન્મદિવસ આજે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આપશ્રીની જન્મભૂમિ અને આપશ્રીના તૃતીય ગૃહના પૂર્વ આચાર્યોની તપોભૂમિ શ્રી દ્વારકાનાથજી મંદિર બેઠક મંદિર વડોદરા ખાતે સમસ્ત તૃતીય ગૃહ કાંકરોલી પરિવાર તથા શ્રી વલ્લભપુરના અન્ય આચાર્ય બાલિકાની મંગલ ઉપસ્થિતિમાં અત્યંત હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો। ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। સવારથી જ વાતાવરણ મંગલમય બન્યું, જ્યારે શહેનાઈના સૂર અને કીર્તન ગાન સાથે સવારમાં 10 કલાકે શ્રી પ્રભુના પલના આનંદ મહોત્સવના દર્શન થયા, તેમજ સવારે 11 કલાકે વૈષ્ણવોએ સંગીતના તાલે મધુર ગરબાના માનમાં પૂજ્યશ્રીના જન્મદિવસના આનંદ ઉલ્લાસમાં ગરબે ઘૂમી ખૂબ જ હર્ષ અનુભવ્યો। બપોરે 12 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપશ્રીના માર્કંડેય પૂજન થયા અને ઉપસ્થિત સૌ વૈષ્ણવોએ આપશ્રીના કેસર સ્નાન અને ચરણ સ્પર્શનો લાભ લઈ શ્રી વલ્લભનો જય જયગાર કરી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદ લઈ સૌ કૃતાર્થ થયા। સર્વપ્રથમ તો તૃતીય ગૃહ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રીના લાલ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નૈમિષ કુમારજી મહોદય શ્રી 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આજે વડોદરા સંસ્કારી અને કલાનગરીના નગરજનો જ નહીં પરંતુ સ્વજન જેટલા પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છે એના હૃદયમાં આનંદ ઉલ્લાસ છે। સાથે આ જે જગ્યા છે જ્યાં નૈમિષ કુમારજીનો જન્મ થયો, નાનપણ, બાળપણ, સ્કૂલિંગ બધું જ આ જગ્યા પર થયું અને એમની પહેલી માર્કંડ પૂજા પણ આ જગ્યાએ થઈ અને 50 વર્ષ પૂર્ણ કરી જ્યારે 51માં મંગલ પ્રવેશ કરે છે ત્યારે પણ આ જ માર્કંડ પૂજા આજે અહીંયા થઈ રહી છે, જેનો આનંદ ઉલ્લાસ માત્ર ને માત્ર એ ઘર નહીં પણ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિમાં છે, જેમના નેતૃત્વમાં એટલે કે નિત્ય લીલા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણ દાદાજી, જેમના બહુ જ વાલસોયા પૌત્ર એટલે નૈમિષ કુમારજી, જેમની આજે આ 51માં મંગલ પ્રવેશ પ્રસંગે માર્કંડ પૂજા થઈ, જેમાં વિવિધ વૈષ્ણવ કુલભૂષણ આચાર્ય પધાર્યા, બેન બેટીજીઓ પધાર્યા, શાસ્ત્રીજીઓ પધાર્યા, તેમજ ગામેથી તમામ વૈષ્ણવો પધાર્યા। તો આજે માત્ર જ એક વ્યક્તિ નહીં પણ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિમાં આજે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે અને એટલે જ આજનો આ કાર્યક્રમ એમના જન્મના ઉપલક્ષ્યમાં છે। અહીંયા માર્કંડ પૂજા પૂરી કરી અને હવે કેસર સ્નાનનો સૌને લાભ મળી રહ્યો છે, ત્યારે સમગ્ર વૈષ્ણવ પુષ્ટિ વતી આપને જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ।